નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું છે. મોવડી મંડળે ખાસ યુવા સક્રિય આગેવાન નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ તરીકે વરણી કરી છે. ત્યારે તેમના માથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવી પડકાર સમાન હોવાથી ભાજપાની રણનીતિના ભાગરૂપે દેડિયાપાડાના ગઢમાં ગાબડું પાડવાની નીલ રાવની ટીમે પૂરી તાકાત સાથે દેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું. એને ધ્યાનમાં લઈ દેડિયાપાડામાં ભાજપનો ભગવો લહેરાવવા માટે દેડિયાપાડા ખાતે પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી કાઢી છે. આ ભવ્ય રેલી કાઢતા મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો, આગેવાનો, આમ જનતા પણ જોડાઈ હતી, જેમાં નવયુવાન નીલ રાવને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર મળ્યો હતો. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. નીલ રાવે ચૈતર વસાવા પર ભાજપ પ્રમુખે અનેક આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આદિવાસી યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જેને લઈને પણ ભાજપ હવે પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ સિનિયર અને યુવાન નેતાને ભેગા રાખીને બીજેપીના સંગઠનને મજબૂત બનાવવામાં આવે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીતવામાં કોઈ તકલીફ ન પડે. નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલ રાવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કહ્યું, વાતાવરણ બદલાયું છે, પવન બદલાયો છે, થોડા સરખા રહેજો. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતાવાદની રાજનીતિ કરે છે, ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે. આ વિસ્તારના યુવાનોને ધારાસભ્ય ગેરમાર્ગે દોરી રહ્યા છે. ધારાસભ્ય છે, યુવાન છે, મોટી વાત કરી નિષ્ફળ ગયા છે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવના આહવાનના પગલે નીલ રાવનું સન્માન ફૂલોથી નહીં પણ નોટબુકથી થાય છે અને દેડિયાપાડામાં પણ નીલ રાવની નોટબુકથી તુલા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ નોટબુક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને કામ લાગશે. દેડિયાપાડામાં રેલી કાઢવાનો મુખ્ય હેતુ તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત, પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોની અંદર એક નવો જોમ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું છે. રેલી જાહેર માર્ગો પર ફરી હતી, ત્યારે બિરસા મુંડાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ભારતીય જનતા પાર્ટી એ 365 ને 24 કલાક ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની શક્તિ અત્યારે આખો દેશ ને પણ આખા દુનિયા જાણે છે. ભારતના મોટાભાગના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નર્મદા જિલ્લાની અંદર પણ આપણે જોઈએ તો જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતો બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આ એક પ્રેમ છે. શક્તિ પ્રદર્શન એ અલગ વિષય છે, પણ કાર્યકર્તાઓનો પ્રેમ, યુવાનોનો પ્રેમ અને ખાસ કરીને ડેડિયાપાડાની અંદર જ્યારે અલગતાવાદી નેતાઓ અહીંયા આગળ કામ કરતા હોય અને આપણે જ્યારે એક ભારત ને શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય ત્યારે આ દેશની અખંડતાને તોડવા વાળા લોકો કામ કરતા હોય, યુવાનોને બીજી રીતના પ્રેરિત કરતા હોય, ત્યારે અહીંના યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવા વાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે. અને આ એમ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય, પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું. એક ડેડિયાપાડાની અંદર એના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી, અહીંયા આગળ ડેડિયાપાડા વિસ્તારની અંદર જે ખોટા ખોટા વચનો આપ્યા હતા, એ બધામાં નિષ્ફળ ગયેલા છે અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે. લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘર ભેગા થયા, એ જ પ્રકારે ડેડિયાપાડાની અંદર પણ આપ એ સંપૂર્ણ સાફ થશે. અત્યારે જે કેમ કે યુવાનોને પ્રેરણા નહીં સારી આપતા, યુવાનોને આદિવાસી યુવાનની જે કામ કરવાની, આદિવાસી યુવાનની અંદર જે શક્તિ પડી છે, સામર્થ્ય પડ્યું છે, એનો સદુપયોગ આ ડેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે, આ દેશના વિકાસ માટે, આ ગુજરાતના રાજ્ય માટે ઉપયોગ કરવો જોઈએ. એમને પ્લેટફોર્મ આપવા જોઈએ. એની જગ્યાએ યુવાનોને ભેગા કરીને આદિવાસી એટલે હબહબ જેવા સૂત્ર બોલતા હોય. આજે એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાની માટે પ્રેરણા આપવી જોઈએ. એની જગ્યાએ જ્યારે હબહબ કરીને પ્રેરણા આપતા હોય ત્યારે આજનો યુવાન સમજુ છે. ડેડિયાપાડા સાગબારા વિસ્તારના નર્મદા જિલ્લાનો યુવાન સમજુ છે. ટેકનોલોજી જોડે કદમથી કદમ મિલાઈને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે
અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે, થોડા ખાંચવીને રહે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.